ઉના નજીક આવેલ દેલવાડા પાસે આવેલ ગુપ્ત પ્રયાગ ખાતે દાદાજી વૃદ્ધાશ્રમ આવેલું છે. અહીં ભગવાન કૃષ્ણનું પૌરાણિક મંદિર પણ આવેલું છે. અહીં દાદાજી વૃદ્ધાશ્રમમાં ઘણા બધા વૃદ્ધોની ગુપ્ત પ્રયાગના મહંત વિવેકાનંદ બાપુ દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. રાજુલા એનજીઓના પ્રમુખ રાકેશ દાદા તેમજ જાફરાબાદ એનજીઓના ચેરમેન એચ.એમ. ઘોરી સાહેબ દ્વારા અલગ અલગ સંસ્થાઓ પાસેથી વૃદ્ધો માટે બ્લેન્કેટ અથવા ધાબળા લાવી અને આ બધા આશ્રમમાં સહારો લઈ રહેલા વૃદ્ધોને આપવામાં આવે છે. તેમજ સાથોસાથ અડદિયા પણ આપવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ એનજીઓ દ્વારા આજે દાદાજી વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને ધાબળા અર્પણ કરવામાં આવ્યા હતા. તેમજ એનજીઓના પ્રમુખ રાકેશ દાદાના ધર્મપત્ની ગીતાબેનનું ટૂંકી માંદગી બાદ અવસાન થયું હતું. તેઓને 1 મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. રાજુલા એનજીઓના પ્રમુખ રાકેશ દાદા, અભિષેક જોશી, જાફરાબાદના એચ.એમ. ઘોરી સાહેબ, એડવોકેટ બાલકૃષ્ણભાઈ સોલંકી, મહિલા એડવોકેટ કલાવતીબેન સોલંકી તેમજ મહિલા એનજીઓ કાર્યકર નિધિબેન તેમજ શિવાનીબેન, બાબુભાઈ વાઢેડ, પત્રકાર દુષ્યંત ભટ્ટ રાજુલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, જાફરાબાદ.